લાઈફમાં પહેલી વાર એ વસ્તુ ખાધી. હવે તમે વિચારો કે આને હું ખાધું એવું તે આટલી મલકાઈ છે. મીન્સ અમે કાલે લોકો દેગામ ગયેલા. મીન્સ મારા સિસ્ટરનું કંઈ કામ હતું એટલે અમે લોકો ગયેલા દેગામ. તો અમે લોકો રિટર્નમાં આવતા હતા તો મને તરસ લાગી. તો પછી ત્યાં એક ચવાણાની શોપ હતી ને તો ત્યાં જઈને અમે લોકોએ પાણી પીધું. તો અમે વિચાર હવે આવ્યા છે તો કંઈક ખાવા પીવાનું બી લઈ જ લઈએ. તો ઘર માટે થોડું ચવાણું હોય ને એવું લીધું બરાબર. તો મેં વિચાર્યું કે આજે રાતે સેન્ડવિચ બનાવીએ. તો સેન્ડવિચના પાવ લીધા. તો સેન્ડવિચના પાવ અહીંયા છે ને તો એની હમે જ આમ ઝીંગીનું સ્ટાર પડેલું હતું. તો મેં કીધું મને આ જોઈએ છે. તો મારા ફ્રેન્ડ ને મારા ભાઈ કહી ઓકે લઈ લેવું. તો મેં એક લીધું. થોડી વાર રહીને મને રિયલાઇઝ થયું કે એમાં કીડીઓ છે. તો મેં અંકલને કીધું અંકલ મારા ખાવા પહેલા તો કીડીઓ આ ખાઈ ગઈ, હવે મેં શું ખાવું? તો અંકલ કહી કીધું બીજું લઈ લે. તો પછી બીજું લીધું. તો મેં પહેલું જે હતું ને ખોલ્યું. મેં અંકલને કીધું અંકલ કીધું તો કઈ કીધું લઈ લે બીજું કોઈ પ્રોબ્લેમ નથી. પછી મેં કીધું અંકલ પૈસા. અંકલ કઈ પૈસા આપવાની જરૂરત નથી, એટલે આમાં કીડીઓ હતી ને એટલે તું એ લીધું. અને મારા ફ્રેન્ડ લોકોએ અને મારા ભાઈએ ખાઈ લીધું કીડી વાળું. અને તો મેં તો હારાવાનું ઝીંગીનો સ્ટાર ખાધેલું. મીન્સ અમુક લોકો હોય છે એટલા કે એવું નહીં કે ગુસ્સો કરે. અગર બીજો કોઈ અંકલ હતું ને પાકું મારા પર ગુસ્સો કરતો, પણ એ અંકલે સ્વીટલી કહી લીધું કે તું બીજું લઈ લેવું. મારો ડે નાઇસ થઈ ગયો.